હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રશ્ન બેંક જોઈશું વિજ્ઞાનની, જે તારીખ 25/7/2024ના રોજ લેવાની હતી. આગળ જોઈ લઈએ તો વિભાગ એ છે, સેક્શન એ છે, 7 ગુણનો આખો છે વિભાગ. જોઈએ પ્રશ્ન નંબર 1 આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ 7 પ્રશ્નના ઉત્તર આપવાના છે. પ્રશ્ન પસંદગીમાં વિવિધતા રાખવી, એટલે કે અલગ અલગ પાઠના પ્રશ્નો તમારા સાહેબે પૂછ્યા હશે. દરેકનો 1 ગુણ, કુલ ગુણ 3 છે. ઓકે, નીચે આપેલ વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો જોઈએ તો નીચે આપેલ પ્રક્રિયા માટે વિધાનો પૈકી કયા ખોટા છે? તો CuO સોલિડ પ્લસ H2 એટલે Cu સોલિડ બનશે અને H2O બનશે. ઓકે, જોઈએ તો એના અંદર વિકલ્પ આપેલા છે. કોપર રિડક્શન પામે છે, પાણી ઓક્સિડેશન પામે છે, હાઇડ્રોજન ઓક્સિડેશન પામે છે અને કોપર ઓક્સાઇડ રિડક્શન પામે છે. તો આવી રીતે છે પ્રશ્નો. તો N2SO4 પ્લસ BaCl2 BaSO4, મિત્રો આ બધાનું સોલ્યુશન તમને આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈ જજો, ત્યાં તમને મળી રહેશે આખા સાચા જવાબો ટીક સાથે. ઓકે, Na2SO4 પ્લસ BaCl2. ઓકે, તો જોઈએ એની અંદર કઈ પ્રક્રિયા થાય છે, અને એના અંદરથી N2SO4 વત્તા BaCl2 એના અંદરથી બને છે BaSO4, એટલે કે આ બંને મિક્સ થાય છે. જ્યારે આ બંને મિક્સ થાય છે NaCl2 NaCl, આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? ઓકે, તો આ પ્રક્રિયા શાનું ઉદાહરણ છે તમારે લખવાનું રહેશે. ઓકે, આગળ જોઈ લઈએ. નીચે આપેલ પદાર્થોમાંથી કયો પદાર્થ જૈવ વિઘટનીય અવિઘટનીય પદાર્થ છે? તો પ્લાસ્ટિક. જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય તે ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. તો ખોટું વિધાન છે. ઓકે, ખરા ખોટા કરવાના છે. PbNO3 2aq એટલે કે દ્રાવણના અંદર Ki અને એના અંદરથી બનશે PbL2 વત્તા 2KNO3 દ્રાવણ બનશે. ઓકે, ઉપરોક્ત દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં લેડ આયોડિડ પીળા અવક્ષેપ મળે છે. લેડ આયોડિડના પીળા અવક્ષેપ મળે છે, એ તમારે ખરું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. ઘાસ બકરી સિંહ, જોઈએ તો ઘાસ બકરી સિંહ આહાર શૃંખલામાં સિંહ તે દ્વિતીય ઉપભોગી છે. ઓકે, ઘાસ છે એના અંદરથી બકરી અને સિંહ એ દ્વિતીય ઉપભોગી છે. તો સાચું છે, સિંહ એ દ્વિતીય ઉપભોગી છે. બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે. હા, એ કુદરતી રીતે બગીચો એના અંદર જે બનેલું હોય એ નિવસન તંત્ર બગીચાની અંદર. આગળ જોઈએ. આપેલ વિધાનો સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. ધ્યાન રાખજો, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. આરસ પહાણનું રાસાયણિક સૂત્ર. આરસ પહાણ એનું રાસાયણિક સૂત્ર મિત્રો મને પણ અત્યારે ખ્યાલ નથી. ઓકે, એટલા માટે હું તમને નથી કહેતો. ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર તો C6H12 અને O6 લગભગ આવું જ હતું, એટલે ધ્યાન રાખજો. તો એ તમારી ચોપડીની અંદર જોઈ લેવું. ઓકે, હું તમને ફાઇનલ જવાબ નથી કહેતો. આગળ, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે. નિવસન તંત્રની અંદર ઉર્જાનો પ્રવાહ એ એક માર્ગી છે અથવા તો ચક્રીય છે કે દ્વિમાર્ગી છે? તો ઉર્જાનો પ્રવાહ એ મિત્રો તમારી રીતે કહેવાનો છે. આગળ જોઈએ. ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે. આગળ, ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતરિત કરે છે. તો રાસાયણિક ઉર્જાની અંદર. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહે છે? રાસાયણિક સમીકરણ એને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહે છે? તો હીટ એન્ડ ડાયલ પદ્ધતિ એનાથી સંતુલિત કરવામાં આવે છે. UNEP નું પૂરું નામ જણાવવાનું છે. UNP. ઓકે, પ્રશ્ન નંબર 1b જોઈએ તો આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર તમારા શિક્ષકે તમને પૂછ્યા હશે. દરેકના 2 ગુણ, 4 ગુણનો છે. તફાવતના મુદ્દા લખો. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. તો જે પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને, એટલે કે જે પ્રક્રિયા
કરતાં ઉષ્મા ઉત્પન્ન થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય અને ઉષ્મા શોષક જે પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થાય તે પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. તફાવતના મુદ્દા લખો. સંયોગીકરણ અને વિઘટન. ઓકે, સંયોગીકરણની અંદર બે અંતે જે બે તત્વો એકબીજા સાથે જોડાઈને પ્રક્રિયા કહે છે એટલે સંયોગીકરણ અને વિઘટન. ઓકે, એકબીજા એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજ મળે. ઓકે, એને વિઘટન પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશન પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? તો હા, એના અંદર ઓક્સિડેશનની અંદર ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોજન દૂર થાય છે. ઓક્સિડેશનની અંદર ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય. જ્યારે રિડક્શન પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઓક્સિજન દૂર થાય. ઓકે, આગળ જોઈએ રેડોક્સ પ્રક્રિયાનું એક સમીકરણ આપો. ઓકે, રેડોક્સ પ્રક્રિયાનું એનું સમીકરણ તમારે આપવાનું છે. એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ લખો. આગળ તેઓ તેલ તેમજ ચરબીયુક્ત પદાર્થો ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? તો તે નિષ્ક્રિય વાયુ હોય છે અને જેથી તે ખોરાપણું અટકાવે છે એટલા માટે. તફાવતના મુદ્દા લખો. જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. જૈવ વિઘટનીય પદાર્થો કે જે પદાર્થોનું વિઘટન થઈ શકે તેને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. જેનું વિઘટન ન થઈ શકે તેને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. વિઘટન પદાર્થોની અંદર કાગળ લખી શકાય, પછી ઘાસચારો લખી શકાય. જૈવ વિઘટનની અંદર પ્લાસ્ટિક આવે. ઓકે, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો. નિવસન તંત્રની અંદર વિઘટકોની ભૂમિકા બહુ જ કહીએ તો વધારે જ છે. ઓકે, આગળ જોઈએ તમારી રીતે લખવાનું છે. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો તે માટે 4 ઉપાયો સૂચો. તમારી રીતે તમારે સૂચવવાના છે. પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો. ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્વ સમજાવો. એ લખવાનું છે તમારી રીતે. સેક્શન બી જોઈએ તો વિભાગ બી 6 ગુણ. પ્રશ્ન નંબર 2 આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. દરેકના 2 ગુણ, કુલ ગુણ 2 છે. નીચે આપેલ વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. શિક્ષકે એક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો. ઉત્કલન નળી છે એની અંદર 2 ગ્રામનો સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો અને ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરવાથી તેને અવલોકન કરે કે તો આ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સાચો વિકલ્પ પસંદ કરો. ઓકે, લખવાનો છે. કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. લેડ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે કે આ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ છે કે આપેલ તમામ એ તમારી રીતે તમારે લખવાનો છે. જોઈએ તો નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે? આહાર શૃંખલા કયું જૂથ રચે છે? અહીંયા ઘાસ છે, ઘઉં છે અને કેરી છે. ના, એ આહાર શૃંખલા નથી. ઘાસ, બકરી, મનુષ્ય તો એ છે કે નહીં એ તમારી રીતે કહેવાનું છે. બકરી, ગાય, હાથી એ છે કે નહીં. આગળ ઘાસ, માછલી, બકરી. તો જવાબ આવશે મિત્રો ઘાસ, બકરી અને મનુષ્ય. કારણ કે જુઓ, ઘાસરી એ બકરી ખાવાની અને બકરીને કેટલાય મનુષ્યો ખાતા હોય છે. જે કહીએ ને રાક્ષસ એ ખાતા હોય છે, પરંતુ આપણે એમના વિશે ના કહી શકીએ બનતર. ઓકે, આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. અહીં આપેલી છે એક પ્રવૃત્તિ. ઉપયુક્ત આકૃતિમાં દર્શાવેલ પાણીના વિઘટનના પ્રયોગમાં એનોડ પર ખાલી જગ્યા વાયુ પ્રાપ્ત થાય છે. એનોડ પર કયો વાયુ પ્રાપ્ત થશે? તમારી રીતે મિત્રો કહેવાનો છે. ઓકે, જોઈએ આગળ. ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરાપણું એક ખાલી જગ્યા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે. ઓક્સિડેશન. આગળ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. બટાકાની ચિપ્સના પેકેટમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે છે? જવાબ આવશે કયો વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન. ઓકે, નાઇટ્રોજન. શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય? AgCl, સિલ્વર ક્લોરાઇડ, ઓકે, અને સિલ્વર બ્રોમાઇડ એનો ઉપયોગ થાય છે. લોખંડના ભૂક્કા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? લોખંડના ભૂક્કો છે, એફીનો ભૂક્કો, અને એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? તમારી રીતે લખવાનો છે.
આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. નિષેધન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય છે. ખરું છે કે ખોટું? નિષેધન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. ખરું. જૈવિક અને અજૈવિક બંનેનો સમાવેશ થઈ જાય નિષેધન તંત્રની અંદર. ઓકે. ઓઝોન સ્તરનું અણુ O4 છે તો ખોટું છે, કારણ કે O3 આવે. ઓકે, O3 આવે. આગળ જોઈ લઈએ પ્રશ્ન નંબર 2 બ. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર આપો. 2PbO વત્તા C બરાબર 2Pb પ્લસ CO2. આ સમીકરણમાં ઓક્સિડેશન પામતો પ્રક્રિયક અને રિડક્શન પામતો પ્રક્રિયક ઓળખાવો. પ્રક્રિયક ઓક્સિડેશન પામતો પ્રક્રિયક કયો છે? તો ઓક્સિડેશન પામતો પ્રક્રિયક છે કાર્બન, કારણ કે એને ઓક્સિજન મળ્યું છે. CO2 અહીંયા જોઈ શકો છો, O મળ્યું એટલે કે ઓક્સિજન મળ્યું, એટલે કે કાર્બન એ ઓક્સિડેશન પામતો પ્રક્રિયક છે. જ્યારે રિડક્શન પામતો પ્રક્રિયક કયો છે? રિડક્શન Pb, કારણ કે હાઇડ્રોજન ઉમેરવાવું જોઈએ. રિડક્શન પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરવાવું જોઈએ અથવા તો ઓક્સિજન દૂર થવું જોઈએ. તો પીબીની જોરમાંથી ઓક્સિજન દૂર થયું. ઓકે. લોખંડની વસ્તુ પર આપણે શા માટે રંગ લગાવીએ છીએ? લોખંડની વસ્તુ પર આપણે રંગ લગાવીએ છીએ કારણ કે એને શાળણથી બચાવવા માટે. શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે. સમજાવો. નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. સિલ્વરના શુદ્ધિકરણમાં એક કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો. બગીચો એક નિષેધન તંત્ર છે. સમજાવો. તફાવત આપો. ઉત્પાદકો અને ઉપભોગ્યો. તો ઉત્પાદકો એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. ઉપભોગ્યો એ ઉત્પાદકો પર આધાર રાખે છે. ઉત્પાદકોનું ઉદાહરણ લખી દેવાનું. ઘાસ કહી શકીએ. ઓકે. પછી ઉપભોગ્યની અંદર કોઈ માનવ લખી શકો અથવા તો બકરી ઘાસ ખાય એટલે બકરી લખી શકો. ઓકે. ઓઝોન સ્તરનું અણુનું નિર્માણ. તો જે ઓઝોન સ્તર, પહેલાં તો એવું વાક્ય લખવાનું કે ઓઝોન સ્તર એ વાતાવરણની અંદર સૌથી ઊંચા સ્તર પર આવેલું આવરણ છે. ઓકે. આખું લેયર છે. અને જે યુવી કિરણો એટલે કે પારજાંબલી કિરણોથી ઓક્સિજન એટલે કે O2ના અણુઓ 2 છૂટા પડે છે. શું છૂટા પડે છે? O વત્તા O એવા 2 અણુઓ છૂટા પડે છે. અને આ છૂટો પડેલો O એટલે કે ઓક્સિજનનો પરમાણુ એ O2ના અણુ સાથે જોડાય છે, જેનાથી નિર્માણ પામે છે O3, એટલે કે જેને આપણે કહીશું ઓઝોનનું અણુ નિર્માણ, એટલે કે ઓઝોનનું નિર્માણ થયું O3. એવી 2 રીતે દર્શાવો કે જેમાં જૈવિક અવિઘટન પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. સમજાવો. જૈવિક વિસ્થાલન સમજાવવાનું. જે નિષેધન તંત્રની અંદર જ્યારે કોઈ અજૈવિક ઘટકનો સમાવેશ થાય ત્યારે આપણે જૈવિક વિસ્થાલન સર્જાય છે. ઓકે. એવી તમારી રીતે સમજાવવાનો છે. વિભાગ C જોઈ લઈએ. આની અંદર આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલા, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નો ઉત્તર લખો. દરેકના 1 ગુણ છે. જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે? તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થશે. જોઈએ જવાબ શું આવશે. આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે? તો તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થશે. હા, એ તો સાચું. તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં ઘટાડો થશે? ના, સંખ્યાના અંદર ઘટાડો ન થાય, વધારો થાય. આગળ તેનાથી ઉપરના પોષક એટલે કે આ તો નહીં જ આવે, આપણે બી તો નહીં જ આવે. તેનાથી ઉપરના પોષક સ્તરના પ્રાણીઓને મળતો ખોરાક વધી જશે. આ નહીં આવે. નિષેધન તંત્રની સંતુલા જળવાઈ રહે છે. આ નહીં આવે. જવાબ આપણો એ હશે. તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થાય છે. જોઈએ તો નીચેના પૈકી વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો, ઓઝોન સ્તરમાં ઘટાડો, જૈવ વિવિધતાને નુકસાન અને આપેલ તમામ. ઓકે. તો તમામ આપેલ તમામ, કારણ કે ઓઝોન સ્તરમાં ઘટાડો એ પણ, વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો એ પણ, અને જૈવ વિવિધતાને નુકસાન. ઓકે. આગળ મોર, સાપ, ટીટીગોળો, દેડકા અને ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિસ્થાલન કયા સજીવમાં જોવા મળે છે? જૈવિક વિસ્થાલન કયા સજીવની અંદર વધારે જોવા મળે છે? ઘાસની અંદર અથવા તો ટીટીગોળા, મોર કે સાપની અંદર? તો તમારે રીતે એના અંદર લખવાનું છે. મારા ખ્યાલથી તો મોરની અંદર વધારે જોવા મળે, કારણ કે જો ઘાસ રૂએ તીતીગોળો ખાશે, તીતીગોળાને કોણ ખાશે? સાપ ખાશે. અને સાપને કોણ ખાય છે? મોર. એટલે મોરના અંદર વધારે જોવા મળે. ઓકે. જૈવિક વિસ્થાલન વધારે સંગ્રહ ત્યાં પામે. આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલ છે. ખાલી જગ્યા પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા રહેશે. A પર, B પર, C પર કે D પર? ઓકે. કઈ રીતે તમારી રીતે લખવાનું છે. જો કોઈ આહાર શૃંખલામાં ઉત્પાદકોને 5000 kg ઉર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા સ્તરના સજીવોને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે?
તો એક એક મીંડું કાઢતું જવાનું, એવી રીતે લખવાનું છે. ઓકે, આગળ આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. બાગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે. વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે. પ્લાસ્ટિક એ જે વિઘટનીય પદાર્થ છે. વનસ્પતિ પોતાના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી ઉર્જાનો લગભગ 10% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે. આપેલ વિધાનો સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની. તાપમાન, વરસાદ, ભૂમિ, હવા વગેરે નિવસન તંત્રમાં અજૈવિક ઘટકો છે. ઓકે, આવી રીતે આગળ જોઈએ. નિવસન તંત્રમાં રહેલી આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને પોષક સ્તર કહે છે. ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય પરિબળ CFC વાયુ છે. એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપો. CFCનું પૂરું નામ જણાવો. તો ક્લોરોફ્લોરોકાર્બન. માછલી ઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે? માનવીમાં ત્વચાના કેન્સર માટે કયા વિકર્ણો જવાબદાર છે? તો UV વિકર્ણો. અને કેવા પ્રકારનું નિવસન તંત્ર છે? તો કૃત્રિમ અને ક્લોરોફ્લોરોકાર્બન. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3બ. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્ન ઉત્તર આપો. પદાર્થ Xનું નામ ધોળવા માટે વપરાય છે. તો ફોડેલો ચૂનો. યાદ રાખજો, મારે કળી ચૂનો લખાઈ ગયો હતો, એટલે કળી ચૂના જેવો મારે કથ્થો લાગી ગયો. પદાર્થનું Xનું નામ, તો એ Xનું નામ છે ફોડેલો ચૂનો. પદાર્થ Xનું સૂત્ર તો CaOH2. ઓકે, આવી રીતે જોઈ લો ધ્યાનથી. CaOH2. ઓકે, CaOH2. અને પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા, એટલે કે શું મળશે? પાણી સાથે પ્રક્રિયા કરીને કળી ચૂનો બનાવશે. પાછો કળી ચૂનો પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો બનાવે. ફોડેલો ચૂનો એ પછી પાછો કળી ચૂનો બનાવે. સારાના લીધે લોખંડ, ચાંદી અને તાંબા પર થતા રંગ પરિવર્તન જણાવો. ઓકે, નીચેના પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો આ રીતે આગળ જોઈએ તો ઉષ્મા અને વિદ્યુત વિઘટન પ્રક્રિયા એક એક સમીકરણ લખો. નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલ પ્રશ્ન ઉત્તર આપો. આગળ જોઈએ તો ઉપયોગ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાળા રંગના પદાર્થનું નામ. ઓકે, આગળ જોઈએ તો વિભાગ D જોઈ લઈએ. પ્રશ્ન નંબર 4. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્ન ઉત્તર આપવાનો છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ રાખવામાં આવે છે? એવી રીતે પ્રશ્ન છે કે ખોરાપણું સમજાવો. નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરો. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો છે. બ જોઈએ તો જે પૈકી એક પ્રશ્ન ઉત્તર આપો. તો Fe+H2O એને સમીકરણને સમતોલિત કરવાના સોપાનો. નિવસન તંત્ર એટલે તેના ઘટકોનો સવિસ્તાર સમજાવો. આહાર શૃંખલાને આહાર જાળવીને છે આકૃતિ જોઈ સમજાવો. એવી રીતે છે પ્રશ્નો. ઓકે મિત્રો, તો આની સાથે આપણે પૂરું કરીએ છીએ આ સોલ્યુશન. મિત્રો, આની સોલ્યુશન સાથેની જવાબો, બધા જ વિકલ્પોવાળા જવાબો, MCQ બધા જ ટીક, અને એની સાથે સાથે જે મોટા પ્રશ્નો છે એના પણ જવાબો તમને મળી જશે. આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જજો, જેથી તમને ત્યાંથી મળી રહેશે.